નમસ્કાર મિત્રો, ભારતીય સેના દ્વારા અગ્નિવીરની જે છે એ નવી ભરતીની જાહેરાત કરી નાખવામાં આવી છે. તો એના વિશે આપણે આજના આ વિડીયોની અંદર વાત કરવાના છીએ, જેની અંદર ધોરણ 10 અને ધોરણ 12 પાસ ઉમેદવારો માટે ભારતીય સેનાની અંદર જોડાવાની ખૂબ જ સારી તક છે. તો આજના આ વિડીયોની અંદર આપણે આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી મેળવીશું. મિત્રો, HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને આવી તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો તમે જોઈ શકો છો, ભારતીય સેનામાં અગ્નિવીરની ભરતી 2025 ધોરણ 10 અને ધોરણ 12 પાસ ઉમેદવારો માટે સૌથી સારામાં સારી ભારતીય સેનામાં જોડાવાની આ તક છે. ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું, ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે, ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોશે અને અગ્નિવીરની અંદર કેટલો પગાર આપવામાં આવે છે એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. તો પહેલાં તમે જે આ ન્યૂઝપેપર કટિંગ છે એને તમે ધ્યાનથી વાંચી લો, પછી આપણે એને જે છે એ ડિટેલની અંદર સમજીએ. ભારતીય સેનામાં અગ્નિવીર તરીકે જોડાવા યુવાનોને તક. ભારતીય સેનાની અંદર અગ્નિવીર તરીકે ધોરણ 10-12 પાસ વિદ્યાર્થીઓ અરજી કરી શકે છે. ઓનલાઈન અરજી કરો. જૂન માસમાં લેખિત પરીક્ષા જે છે એ યોજાઈ શકે છે. તો આની અંદર ધોરણ 10 અને ધોરણ 12 પાસ ઉમેદવારો જે છે એ એપ્લાય કરી શકે છે. આની અંદર તમારે જે છે એ ફોર્મ ઓનલાઈન ભરવાનું હોય છે અને જૂન માસની અંદર આની લેખિત પરીક્ષા જે છે એ લેવાઈ શકે છે. જે ઓફિશિયલ નોટિફિકેશન નથી આવી, પરંતુ તમે આ જોઈ લો. અહીંયા ભારતીય સેનામાં સામેલ થવા માંગતા યુવાનો માટે ખાસ ખબર છે. ભારતીય સેના દ્વારા અગ્નિવીર ભરતી 2025 માટે જાહેરનામું બહાર પાડી દેવામાં આવ્યું છે. આ અંતર્ગત અપાયેલી સૂચના મુજબ આ જગ્યાઓ માટે 12મી માર્ચ 2025થી અરજી સ્વીકારવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. એટલે કે 12 માર્ચ 2025ના રોજથી ભારતીય સેનાની અંદર જે અગ્નિવીરની ભરતી બહાર પાડવામાં આવેલી છે એના ફોર્મ ભરવાનું જે છે એ શરૂ થઈ ગયું છે. અને ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ 10 એપ્રિલ 2025 છે. આખર તારીખ વીતી ગયા બાદ કોઈ પણ અરજી જે છે એ સ્વીકારવામાં આવશે નહીં. તો તમારે જો છે એ ભારતીય સેનાની અંદર જોડાવાનું હોય, ઇન્ડિયન આર્મીની અંદર, તો તમારે જે છે એ 10 એપ્રિલ 2025 પહેલાં જે છે એ ઓનલાઈન અરજી જે છે એ કરી નાખવાની છે. અરજી કરવા માટે ઉમેદવાર સત્તાવાર વેબસાઇટ જોઈન ઇન્ડિયન આર્મી nic.in આ વેબસાઇટ પર જવાનું રહેશે. તો આ વેબસાઇટ છે એની લિંક તમારા માટે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. આ નોટિફિકેશન મુજબ ભારતીય સેના દ્વારા આ ભરતી દ્વારા અગ્નિવીર સામાન્ય ડ્યુટી, અગ્નિવીર ક્લાર્ક, સ્ટોરકીપર, ટેકનિકલ અગ્નિવીર, ટ્રેડ્સમેન, સૈનિક ટેકનિકલ, નર્સિંગ સહિતના અન્ય પદો પર પણ ભરતી કરવામાં આવશે. આ ભરતી માટે લેખિત પરીક્ષા જૂન 2025ની અંદર આયોજિત કરવામાં આવી શકે છે. જોકે તેની ચોક્કસ તારીખ માટે ઉમેદવારોએ સત્તાવાર પોર્ટલ જે છે એ તપાસતા રહેવું જોઈએ. જે છે એ લેખિત પરીક્ષા ક્યારે લેવામાં આવશે એની જાહેરાત ઇન્ડિયન આર્મી દ્વારા હજુ સુધી કરવામાં નથી આવી, પરંતુ અગ્નિવીર સામાન્ય ડ્યુટી, અગ્નિવીર ક્લર્ક, સ્ટોરકીપર, ટેકનિકલ અગ્નિવીર, ટ્રેડ્સમેન અને સૈનિક ટેકનિકલ અને નર્સિંગ સહિતના તમામ પદો પર જે છે એ ઇન્ડિયન આર્મી પર ધોરણ 10-12 પાસ ઉમેદવારો જે છે એ અરજી કરી શકે છે. હવે આના કેટલાક અગત્યના પ્રશ્નો જે તમારા મનમાં હશે એના વિશે આપણે વાત કરી લઈએ. તો ભારતીય સેના દ્વારા ભારતીય સેના અગ્નિવીર ભરતી 2025ની કેટલીક મહત્વની તારીખ. ભરતી માટે ઓનલાઈન રજિસ્ટ્રેશનની આરંભિક તારીખ 12 માર્ચ 2025ના રોજથી ફોર્મ ભરવાના શરૂ થયા છે. ફોર્મ ભરવાની આખર તારીખ 10 એપ્રિલ 2025 છે. તમારે કેટલી ફી ભરવાની રહેશે ફોર્મ ભરવા માટે તમે જોઈ શકો છો. આ ભરતી માટે અરજી કરનાર સામાન્ય, SC, ST, OBC અને EWS વર્ગના ઉમેદવારોએ 250 રૂપિયા ફી ભરવાની રહેશે. ફી માત્ર ઓનલાઈન માધ્યમથી જ ભરવાની શકાશે, એ તમારે યાદ રાખવું. તો તમારે જે છે આનું ફોર્મ ભરવું હોય તો તમારે જે છે એ તમે કોઈ પણ કેટેગરીમાંથી આવતા હોય તમારે 250 રૂપિયા જે છે એ ફી ભરવાની રહેશે. ભારતીય અગ્નિવીર ભરતી 2025 માટે કયા કયા ડોક્યુમેન્ટ જોશે તો તમે જોઈ લો. અરજી કરવા માટે ઉમેદવારો પાસે આ પ્રકારના દસ્તાવેજોની જરૂર રહેશે. ઉમેદવારની ધોરણ 10, ધોરણ 12ની માર્કશીટ, પછી એનું સર્ટિફિકેટ, સિગ્નેચરની કોપી, જાતિ પ્રમાણપત્ર સહિત અન્ય દસ્તાવેજોની જરૂર જે છે એ પડી શકે છે. તો મેઇન તમારે ધોરણ 10 અને 12ની જે માર્કશીટ છે એની જરૂર પડશે. પછી જે તમારું સર્ટિફિકેટ તમને આપવામાં આવે છે, એક પાસિંગ સર્ટિફિકેટ, એ પછી તમારી સિગ્નેચરની કોપી, પાસપોર્ટ સાઇઝનો ફોટો, જાતિનું પ્રમાણપત્ર, આ ડોક્યુમેન્ટની જે છે એ જરૂર પડી શકે છે. આની અંદર કોણ અપ્લાય કરી શકે છે? શૈક્ષણિક લાયકાતને આપણે ડિટેલની અંદર જોઈએ તો તમે જોઈ શકો છો. શૈક્ષણિક લાયકાત અગ્નિવીર સામાન્ય ડ્યુટીના પદો માટે અરજી કરનાર ઉમેદવારે 45% સાથે મેટ્રિકની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ. એટલે કે તમારે ધોરણ 10ની અંદર 45% કરતાં વધારે ટકા આવેલા હોય તો તમે જે છે એ અગ્નિવીરની આ જગ્યા માટે જે છે એ ફોર્મ ભરી શકો છો. જે ઉમેદવારો પાસે હળવા વાહન માટે ડ્રાઇવિંગ લાયસન્સ છે તેમને ડ્રાઈવરની ભરતી માટે અગ્રતા આપવામાં આવશે. તો જે અગ્નિવીર સામાન્ય ડ્યુટી છે એની અંદર તમારે ખાલી ધોરણ 10 પાસ 45% કરતાં વધારે આવેલા હોવા જોઈએ. અને એની અંદર જે અલગ અલગ ભરતી બહાર પાડવામાં આવેલી છે, જો તમારી જોડે લાયસન્સ હશે તો તમને જે આ ડ્રાઈવરની ભરતી બહાર પાડવામાં આવેલી છે એની અંદર અગ્રતા ક્રમ આપવામાં આવશે. અગ્નિવીરના ટેકનિકલ પદો માટે ભરતી માટે 50% માર્ક્સ સાથે ધોરણ 12 પાસ કરેલું હોવું જોઈએ. અગ્નિવીરની અંદર એક સામાન્ય ડ્યુટી છે અને બીજી અગ્નિવીરની અંદર એક ટેકનિકલ ડ્યુટી છે. તો જે ટેકનિકલ ડ્યુટી છે એની અંદર તમારે ધોરણ 12 પાસ કરેલું હોવું જોઈએ, તમારે મિનિમમ 50% સાથે. ઉમેદવારે ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સ અને અંગ્રેજી વિષય સાથે ધોરણ 12 પાસ જે છે એ કરેલું હોવું જોઈએ.
તો જે છે એ ધોરણ 10 પાસ કરેલું હોય તો એને 45% આવેલો જોઈએ, અને જેણે ધોરણ 12 સાયન્સ પાસ કરેલું હોય એવું અગ્નિવીર ટેકનિકલ પદો માટે જે છે એ અપ્લાય કરી શકે છે. આ ઉપરાંત અન્ય પદો માટેની શૈક્ષણિક લાયકાત જાણવા માટે ઉમેદવારોએ જાહેરનામાનો અભ્યાસ કરવો. તો જે આની ઓફિશિયલ નોટિફિકેશન છે એ વેબસાઇટ પર આવી ગઈ છે. વેબસાઇટની લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. તમારે હવે વધારે ઇન્ફોર્મેશન જોઈતી હોય, પહેલું કે ફોર્મ કઈ રીતે ભરવું, તો તમે મને એક કોમેન્ટ કરીને જણાવજો. એના રિલેટેડ હું એક ડિટેલની અંદર વિડીયો બનાવીશ. અને બીજું કે આની અંદર જે છે એ પગાર કઈ રીતે આપવામાં આવે છે, પ્રમોશન કઈ રીતે થાય છે, એ તમામ બાબતો જે છે એ આપણે એ બીજા વિડીયોની અંદર જોઈશું. તમારે જો એની ડિટેલની અંદર ઇન્ફોર્મેશન જોતી હોય તો તમે નીચે કોમેન્ટ કરી અને જરૂરથી જણાવજો. તો મિત્રો આ હતો આજનો આ વિડીયો, જેની અંદર આપણે અગ્નિવીરની જે ઇન્ડિયન આર્મી દ્વારા અગ્નિવીરની જે ભરતી બહાર પાડવામાં આવી છે એના વિશે વાત કરી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.